હેલો મિત્રો, મારી ચેનલમાં તમારું સ્વાગત છે। આજે આપણે એક ઇન્સ્ટન્ટ કાચી કેરીનું અને લસણનું અથાણું બનાવીશું, જે સ્વાદમાં બહુ મસ્ત લાગે છે અને તમે 12 મહિના સુધી આ ખાઈ શકો છો અને બનાવીને તરત પણ ખાઈ શકો છો। તો એના માટે કાચી કેરી મેં 200 ગ્રામ લીધી છે ટુકડા કરીને, આદું 50 ગ્રામ લીધું છે અને લસણ 100 ગ્રામ લીધું છે મેં, સૂકું લસણ, આચાર મસાલો મેં 200 ગ્રામ લીધો છે, ગોળ 200 ગ્રામ લીધો છે ઝીણો સમારીને ઝીણો તમારે લેવાનો, અને 200 ગ્રામ મેં સરસ્યું લીધું છે। તો હવે આપણે આદુને ટુકડા કરી લઈશું, ઝીણા ટુકડા કરી લઈશું આદુના, અને એક આવું મરચાંનું કટર લઈશું, એમાં કેરી, લસણ અને આદુ ત્રણેય ક્રશ કરી લઈશું। વારા પરથી બધું જ આમાં ક્રશ કરી લઈશું। પહેલાં કેરી ક્રશ કરશું, એને રફલી ચોપ કરવાની છે, આમાં ક્રશ કરવાનું હતું એટલે આ રીતે ઝીણું કરી લઈશું। અને હવે એક બાઉલ લઈશું, કાચનો બાઉલ અથવા તો સ્ટીલનો બાઉલ તમારે લેવાનો મિત્રો, એમાં નાખી દઈશું આ। હવે લસણ કરી લઈશું, એ પણ એ રીતે ઝીણું કરી લઈશું, બધું બરાબર નાખી દઈશું બાઉલમાં। આ અથાણું બહુ મસ્ત લાગે છે મિત્રો। હવે આદુના ટુકડા પણ ઝીણા કરી લઈશું, આ રીતે આદુના ટુકડા પણ ઝીણા કરી લીધા છે। ત્રણેય વસ્તુ બાઉલમાં નાખી અને હલાવી દઈશું બધું। અને હવે જે ગોળ છે નાખીશું અંદર। ગોળ તમારે ઝીણો કરીને જ લેવાનો મિત્રો, તમે દેશી ગોળ પણ લઈ શકો છો, મેં સફેદ ગોળ લીધો છે। અચાર મસાલો નાખીશું, બાઉલમાં નાખી દઈશું। અને સરસ્યું અત્યારે 150 ગ્રામ લીધું છે, ઓછું પડશે એટલે પાછળથી 50 ગ્રામ નાખીશું, એમ 200 ગ્રામ સરસ્યું। અને સરસ્યું ગરમ કરી અને ઠંડુ કરીને તમારે નાખવાનું, એટલે એનો સ્વાદ સરસ લાગે। બધું મિક્સ કરી લઈશું બરાબર, આ રીતે થોડું તેલ ઓછું છે એટલે નાખીશું, એટલે કુલ બધું થઈને 200 ગ્રામ સરસ્યું ગયું છે અથાણામાં। અને આ અથાણું બનાવીને તરત પણ તમે ખાઈ શકો છો, એટલું સ્વાદમાં ટેસ્ટી લાગે છે, બહુ મસ્ત લાગે છે। તો મિત્રો, તમને મારો વિડીયો ગમે તો લાઈક કરશો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરશો। અને આવી એક બોટલ કાચની લઈશું અને એને ધોઈને તડકે તપાડીને લઈશું અને એમાં ભરી લઈશું, તો તમે 12 મહિના સુધી આની મજા લઈ શકો છો મિત્રો।